ત્યાં આગળ હું ઝીપલાઇન કરી રહ્યો હતો, ત્યાં આગળ ફાયરિંગ એક્ઝેક્ટલી સ્ટાર્ટ થયું હતું. અરાઉન્ડ 1:26ની આસપાસ ફાયરિંગ સ્ટાર્ટ થયું. ફાયરિંગ સ્ટાર્ટ થયું ને અમે જોયું, મારા વાઈફ ને છોકરો ઓલરેડી નીચે પહોંચી ગયેલા છે. એ લોકોની સામે રિલિજિયન પૂછીને 2 જણાને ગોળી મારી દીધી, જેની અંદર જેન્ટ્સ હતા, એ લોકો કપલની અંદર. તો ઝીપલાઇન જે એન્ડિંગ થતી હતી ત્યાં આગળ ઓલરેડી 2 જણાને મારી નાખ્યા હતા. તો હું અધ વચ્ચે ઝીપલાઇનમાંથી કૂદીને મારા વાઈફને મારા છોકરાને લઈને ત્યાંથી ભાગ્યો. ડરી ગયા હતા, મારો વાઈફ ને મારો છોકરો સાથે હતો, તો હું પણ થોડો ડરી ગયો ફેમિલીના હિસાબે. ત્યાંથી પછી તરત ભાઈને ફોન કર્યો. સેકન્ડલી મારા ફ્રેન્ડ છે અક્ષય સર, જે આર્મીની અંદર છે, મેં એમને ત્યાંથી કોલ કર્યો કે સર આવી રીતે અહીંયા આતંકી હુમલા થયા છે અને અમે લોકો ફસાઈ ગયા છે, હેલ્પ મી. તો એમણે બી અમને સારી હેલ્પ કરીને એમણે કીધું કે ભાઈ તું કોઈ બી કાશ્મીરી ઉપર ભરોસો ના કરતો, લોકલ, અને કોઈ બી કાશ્મીરીના ઘરમાં ના જતો. એમણે 2-3 ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા મને, અને એમણે કીધું કે તમે દોડીને પાર્કિંગ સુધી પહોંચો, બાકી જંગલની અંદર તમે ટાર્ગેટ થશો.